ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજ, એ પણ ગુજરાતની કોલેજ પત્યા પછી હાયર સેલેરી પેકેજ, JEE એક્ઝામની જરૂરિયાત નથી. માત્ર ધોરણ 12 સાયન્સ બોર્ડ એક્ઝામ અને ગુજકેટના મેરિટથી જ આ કોલેજમાં એન્ટ્રી લઈ શકાય એમ છે. હું છું NB પરમાર સર, આપ સૌનું સ્વાગત કરું છું. તો જોઈએ 10 એન્જિનિયરિંગ કોલેજ કઈ કઈ છે. તો ટોટલ 10 એન્જિનિયરિંગ કોલેજ તમારી પાસે સામે છે. પહેલી કોલેજ છે ધીરુભાઈ અંબાણી IICT, ત્યારબાદ છે PDPU, નિરમા યુનિવર્સિટી, નડિયાદની DDU, વિવીનગરની BVM, LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ, વડોદરાની MSU, ચાંદખેડાની VGEC, રાજકોટની દર્શન અને ચાંગા. એટલે ટોટલ આ 10 એન્જિનિયરિંગ કોલેજ એવી છે કે જે બોર્ડ અને ગુજકેટથી આમાં એન્ટ્રી લઈ શકાય છે. અને તમે જો સેલેરી પેકેજ જે છે, એવરેજ સેલેરી પેકેજ આ જે છે એ કમ્પ્યુટર બ્રાન્ચનું સેલેરી પેકેજ છે. આ બાકીની જે કોર એન્જિનિયરિંગ બ્રાન્ચ હોય છે, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ, વોટેવર, તો એનું એવરેજ પેકેજ છે. તો તમે જો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર પહેલી કોલેજ જે છે ધીરુભાઈ અંબાણી 17 લાખ પર વર્ષ, બરાબર, ફ્રેશરને એટલા મળે છે. એટલે તમે જો 5 વર્ષ 10 વર્ષ જોબ કરો તો ક્યાં સેલેરી પહોંચે એનું કાંઈ નક્કી નહીં. તો આ 10 એન્જિનિયરિંગ કોલેજ જે છે નોટ ડાઉન કરી રાખો. અને સાહેબ ઝોન વાઇઝ અમારે સાઉથ ઝોન, ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, આ બધામાં કઈ એન્જિનિયરિંગ કોલેજ એમાં છે કે જેવા એન્જિનિયરિંગમાં એડમિશન લેવા યોગ્ય છે. તો વાત કરીએ, અહીંયા આગળ જુઓ તમે, નોર્થ, સાઉથ, વડોદરા, આણંદ, નડિયાદ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, અમદાવાદ અને ગાંધીનગર ઝોન. આ ટોટલ આ 6 ઝોનમાંથી ઈચ ઝોન, દરેક ઝોનમાંથી એક એક એન્જિનિયરિંગ કોલેજ અથવા તો 3 એન્જિનિયરિંગ કોલેજ અમને સજેસ્ટ કરો કે જેમાં એડમિશન લેવું જોઈએ. હવે કઈ બ્રાન્ચમાં લેવું, કેવી રીતે નક્કી કરવું, કયા સિટીમાં લેવું, આનો ડિટેલ લેક્ચર જે છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આવશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી જરૂરથી તમારા મિત્રોને શેર કરો, સબસ્ક્રાઇબ અત્યારે જ કરી રાખો, એટલે આ નવા વિડીયો જે છે તમારા સુધી હું પહોંચાડતો રહીશ. બાય બાય.